તમામ મુદ્દે મજબૂતાઈથી લડે છે અને લોકોને ન્યાય અપાવે છે, એ જ આ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીને આજે ગમતું નથી. પણ આવનારા દિવસોમાં અહીંયા આગળ જે લાખોની સંખ્યામાં જે જનમેદની ઉમટી છે, હવે ઘરે ઘરે અને ગામે ગામ ચૈતરભાઈ હવે પેદા થઈ ગયેલા છે. આ મુદ્દે મજબૂતાઈથી લડે છે અને લોકોને ન્યાય અપાવે છે, એ જ આ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીને આજે ગમતું નથી. પણ આવનારા દિવસોમાં અહીંયા આગળ જે લાખોની સંખ્યામાં જે જનમેદની ઉમટી છે, હવે ઘરે ઘરે અને ગામે ગામ ચૈતરભાઈ હવે પેદા થઈ ગયેલા છે. લોકો રેપ કરે છે, લોકોને ફાંસીની સજાઓ આપી દેવામાં આવે છે, તો તેવા લોકો જોડે આજે કોઈ એ કરવામાં નથી આવતું. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી દે. તો બીજું કે 17 દિવસનું બાળક, તમે વિચાર કરો, આજે તે બાળક ને પણ આજે એમણે જેલમાં મૂકી દીધા. એટલે માનવતા હવે ક્યાંક ને ક્યાંક મરી પરવાડી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. ભાઈ, અગાઉ જ્યારે લોકસભા લડ્યા ત્યારે પણ એમને 2 જિલ્લામાં પ્રવેશ બંધી હતી. નર્મદા જિલ્લામાં તો એમને આવવાનું જ નહીં, અને સાથે સાથે ભરૂચ જિલ્લામાં એ ફક્ત આવે ખરા, રાત્રે રોકાણ એમણે ત્યાં આગળ ભરૂચમાં કરવાનું નહીં. ત્યારબાદ અત્યારે ડેડિયાપાડાના વિધાનસભાના એ ધારાસભ્ય છે અહીંથી. છેલ્લા 1 વર્ષથી એમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી કરી છે. દેશના વડાપ્રધાન પણ અહીંયા ગાડી આવ્યા છે, મુખ્યમંત્રી પણ આવ્યા છે. હર્ષ સંઘવી તો જાણે અહીંના જમાય હોય તેમ અઠવાડિયે અહીંયા ગાડી આવતા હતા. પણ તેમ છતાં નર્મદા જિલ્લાએ મૂળ બનાવી લીધું છે, અને સાથે સાથે ઉમરગામથી અંબાજી પૂરા ટ્રાઇબલ વિસ્તારે મૂળ બનાવી લીધેલું છે. એનું જ પરિણામ છે કે 500 માંથી 400 સીટો ચૈતરભાઈએ જવાબદારી લીધી હતી અને જંગી બહુમતીથી જીત્યા છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીને એનો ડર સતાવી રહ્યો છે. એના લીધે જ એ આડકતરી રીતે આવા કાવતરાઓ એ કરતું રહે છે. અને ભારતીય જનતા પાર્ટી આવા અવારનવાર કૃત્યો કરશે, અમને ડરાવવા ધમકાવવાનો, અમને અમારી પર ખોટી FIR કરવાનો પ્રયત્ન કરશે, પણ અમે એનાથી બિલકુલ ડરવાના નથી. હવે આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીએ એમણે જેલો મોટી બનાવવી પડશે. આપણી સાથે નિરંજનભાઈ વસાવા છે. નિરંજનભાઈ, પહેલો સવાલ, આજની સભા પૂર્ણ તો થઈ ગઈ, પણ શું લાગ્યું જનમેદની જોઈને? આજની સભામાં તમે જોયું હશે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ સંગઠનના લોકો આજે અહીંયા ગાડી ઉમટી પડ્યા. આટલો બધો વરસાદ હોવા છતાં, ચોમાસાની ઋતુ હોવા છતાં, આજે ખેતરમાં પણ એટલું બધું કામ હોય છે, પણ તેમ છતાં ખાલી આહવાનથી આજે સમગ્ર સમાજના અને અલગ અલગ સમાજના લોકો આજે અહીં પધાર્યા. તો ખરેખર લાગી રહ્યું છે કે ચૈતરભાઈ જેવી રીતે લડાયક છે, અને જે સરકાર સામે જે મજબૂતાઈથી લડે છે, તમામ મુદ્દા હોય, એ શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, રોડ રસ્તાનો હોય, પાણીનો હોય, બેરોજગારીનો હોય, GIDCનો હોય, કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હોય, તમામ મુદ્દે મજબૂતાઈથી લડે છે અને લોકોને ન્યાય અપાવે છે. એ જ આ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીને આજે ગમતું નથી. પણ આવનારા દિવસોમાં અહીંયા આગળ જે લાખોની સંખ્યામાં જે જનમેદની ઉમટી છે, હવે ઘરે ઘરે અને ગામે ગામ ચૈતરભાઈ હવે પેદા થઈ ગયેલા છે. જો સરકાર આવનારા દિવસોમાં ચૈતરભાઈને નહીં કરે તો આના કરતાં અમે વધુમાં વધુ કાર્યક્રમો આપીશું. જ્યારે અમે લોકો ભાજપને સવાલ કરીએ છીએ કે ભાઈ આ થયું છે, લોકોમાં નારાજગી છે, તો કોઈ કે તો કોર્ટે કેસ કર્યો છે, કોર્ટે સજા કરી છે, એમાં ભાજપનું શું લેવા દેવા, એવું બધા આર્ગ્યુમેન્ટ કરે છે. આજે તમે જોતા હશો કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા એવા નેતાઓ છે કે જે લોકો આજે મર્ડરો કરી નાખે છે, રેપ કરે છે, મોટા મોટા બુટલેગરો છે, અને 2500 કરોડ જેવા કૌભાંડો કરેલા છે. એવા તમામ નેતાઓ આજે ખુલ્લેઆમ એ લોકો ફરે છે. આ મુદ્દે મજબૂતાઈથી લડે છે અને લોકોને ન્યાય અપાવે છે. એ જ આ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીને આજે ગમતું નથી. પણ આવનારા દિવસોમાં અહીંયા આગળ જે લાખોની સંખ્યામાં જે જનમેદની ઉમટી છે, હવે ઘરે ઘરે અને ગામે ગામ ચૈતરભાઈ હવે પેદા થઈ ગયેલા છે. કે ગન પણ મળવી જોઈએ, ગન પણ એમને મળી નથી. એટલે આ જે કેસ છે એ એકદમ પાયા વિહોણો છે અને ઉપજાવી કાઢેલો કેસ છે. એવી કોઈ ઘટના ઘટી નથી, અને જો ઘટી હોત તો ફોરેસ્ટ કર્મચારીઓ 3-4 દિવસ બાદ કેમ એ ફરિયાદ લખાવા ગયા, અને એ લોકો ગયા તો એ લોકો સિવિલ હોસ્પિટલમાં કંઈ એમને વાગ્યું હોત તો એમને કોઈ ટ્રીટમેન્ટ તો લીધી હોત. એનું પણ કોઈ પણ જાતનું એ નથી. એટલે ચૈતરભાઈ જેવી રીતે સરકારની સામે અવાજ ઉઠાવે છે, અને અમારી નર્મદા જિલ્લા પંચાયત બની છે, ચૈતરભાઈને 500 સીટોની જવાબદારી હતી, એમાંથી એમણે 400 સીટો ઉમરગામથી અંબાજીમાં એ જીત્યા છે. જ્યારથી જીત્યા છે
ત્યારથી આ 2 થી 3 મહિનામાં એક અઠવાડિયામાં 3 તારીખો પાડવામાં આવતી હતી. એમાં 3-4 કલાક સુનાવણી કરવામાં આવતી હતી અને એ એક તારીખમાં જો ચૈતરભાઈ ના જાય તો એમને વોરંટ કાઢવામાં આવતું હતું. 2023નો કેસ અને 2026 હજુ તો આ 6ઠ્ઠો મહિનો હજુ પૂર્ણ થયો અને ત્યારે તો એમને જજમેન્ટ આપી દીધું. આટલું તો ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ નથી આપતી. લોકો રેપ કરે છે, લોકોને ફાંસીની સજાઓ આપી દેવામાં આવે છે, તો તેવા લોકો જોડે આજે કોઈ એ કરવામાં નથી આવતું. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી દે. તો બીજું કે 17 દિવસનું બાળક, તમે વિચાર કરો, આજે તે બાળક ને પણ આજે એમણે જેલમાં મૂકી દીધા. એટલે માનવતા હવે ક્યાંક ને ક્યાંક મરી પરવાડી છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગોરા અંગ્રેજો હતા, ગોરા અંગ્રેજો વખતે જે નાના મોટા જે યુદ્ધો થતા હતા ત્યારે પણ એક મહિલા જો નાના બાળકને લઈને એ થાય તો એમની અંદર પણ એવી વેદના આવતી હતી કે ભાઈ આપણે યુદ્ધ બંધ કરી દઈએ. પણ આ તમે આ ભારતીય જનતા પાર્ટીની જે કાળા અંગ્રેજોની સરકાર છે એમાં તમે જુઓ, એક નાના બાળકને પણ આજે જેલમાં જવું પડે છે. 17 દિવસનું બાળક. બીજી બેન છે એ પણ પ્રેગ્નેન્ટ છે અને ચૈતરભાઈએ કોઈનું મર્ડર તો કર્યું નહોતું, કે કોઈ ગુનાહિત એટલી મોટી પ્રવૃત્તિ નથી, તેમ છતાં આજે એમને 7 વર્ષની કેદ કરવામાં આવી છે. પણ આવનારા દિવસોમાં અમને ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે. અમને આવનારા દિવસોમાં ચોક્કસપણે ન્યાય મળશે અને ચૈતરભાઈ ટૂંક સમયમાં અમારા વચ્ચે આવશે. વ્યંજનભાઈ, ખાલી મારે એ સમજવું છે, ખાલી એક નર્મદા જિલ્લા પંચાયત તમે લોકોએ છીનવી લીધી ભારતીય જનતા પાર્ટીથી, એમાં આટલું બધું કર્યું છે કે કોઈની પાછળ કોઈ બીજો છે કે એમને ભાજપમાં લેવું છે કે આવું તેવું કંઈ છે? તમે જોયું હશે, ચૈતરભાઈ અગાઉ જ્યારે લોકસભા લડ્યા ત્યારે પણ એમને 2 જિલ્લામાં પ્રવેશ બંધી હતી. નર્મદા જિલ્લામાં તો એમને આવવાનું જ નહીં અને સાથે સાથે ભરૂચ જિલ્લામાં એ ફક્ત આવે ખરા, રાત્રે રોકાણ એમણે ત્યાં આગળ ભરૂચમાં કરવાનું નહીં. ત્યારબાદ અત્યારે ડેડિયાપાડાના વિધાનસભાના એ ધારાસભ્ય છે અહીંથી. છેલ્લા 1 વર્ષથી એમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી કરી છે. આજે એ વ્યક્તિ પોતાના વિસ્તારમાં આવી નથી શકતો, પણ તેમ છતાં પણ આજે ડેડિયાપાડાની જનતાએ અને નર્મદાની જનતાએ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવી છે એના લીધે જ આ ભારતીય જનતા પાર્ટીને ડર સતાવી રહ્યો છે કે હવે આમ આદમી પાર્ટીની જે સરકાર બની છે નર્મદા જિલ્લામાં, દેશના વડાપ્રધાન પણ અહીંયા ગાડી આવ્યા છે, મુખ્યમંત્રી પણ આવ્યા છે. હર્ષ સંઘવી તો જાણે અહીંના જમાય હોય તેમ અઠવાડિયે અહીંયા ગાડી આવતા હતા. પણ તેમ છતાં નર્મદા જિલ્લાએ મૂળ બનાવી લીધું છે અને સાથે સાથે ઉમરગામથી અંબાજી પૂરા ટ્રાઇબલ વિસ્તારે મૂળ બનાવી લીધેલું છે. એનું જ પરિણામ છે કે 500માંથી 400 સીટો ચૈતરભાઈએ જવાબદારી લીધી હતી અને જંગી બહુમતીથી જીત્યા છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીને એનો ડર સતાવી રહ્યો છે. એના લીધે જ એ આડકતરી રીતે આવા કાવતરાઓ એ કરતું રહે છે. હવે સમજો ચૈતરભાઈ ગયા છે જેલમાં, તો વચ્ચે તમારા એક નેતા કહેતા હતા કે એમને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અહીંયા, એવું છે કંઈક તોડવાનો પ્રયત્ન થઈ રહ્યું હોય? એ તો જ્યારે લોકસભા પહેલા પણ એ જ્યારે સરકારની સામે આવા નાના મોટા મુદ્દાઓ ઉઠાવે છે, સરકાર સામે લડે છે, વિધાનસભામાં અવાજ ઉઠાવે છે, તો અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, પ્રદેશ અધ્યક્ષશ્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો અને અહીં નર્મદા જિલ્લાના જે એસપી હતા એ 2-3 વાર એમને જેલમાં મળવા ગયેલા છે અને એમણે કીધેલું છે કે ભાઈ તમે આવતા રહો. પણ ચૈતરભાઈ એક વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ છે અને એમણે જે જનતાએ અહીંયા જંગી બહુમતીથી એમને જીતાડી વિધાનસભામાં બેસાડ્યા છે, એટલે ચૈતરભાઈ હંમેશા પ્રજાની સાથે રહેશે અને આવનારા દિવસોમાં પણ એ પ્રજાના નાના મોટા વિકાસલક્ષી કામો. તમે તો પોતે ચૈતરભાઈના પડછાયાની જેમ રહો છો હંમેશા સાથે. ખાલી મારે એ સમજવું કે જે રીતે સતત આ લોકો જેલમાં એમને નાખે છે, કોઈ ને કોઈ વાત ખાલી એમને નહીં, આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને જેલમાં નાખે છે. તમને ઉપર પણ ભૂતકાળમાં કેસ થયા છે. અરવિંદ કેજરીવાલની વાત કરીએ, મનીષ સિસોદિયાની વાત કરીએ, એ લોકો એજન્સીથી જેલમાં નાખે છે. તો શું આનાથી આમ આદમી પાર્ટીના નેતાઓ, તમે, ચૈતરભાઈ કે કોઈ ડરવાના છો? આજે લોકો ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તો અવારનવાર આવા ખોટા કેસો કરે છે. અત્યારે જીઆઈડીસીમાં પણ 3 કેસો થઈ ગયા. અમારી પર 17-18 કેસો છે. ચૈતરભાઈ પર પણ આજે 25-30 કેસો આ લોકોએ કરી દીધા. પણ તેમ છતાં અમે પ્રજાના અવાજ ઉઠાવીએ છીએ, પ્રજાનો અવાજ બનીએ છીએ અને બની શકે ત્યાં સુધી પ્રજાને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે ઘણી જગ્યાએ અમે જઈએ છીએ. આ જીઆઈડીસીમાં તમે જોયું હશે, ચૈતરભાઈ એક ધારાસભ્ય થઈને આખી રાત ત્યાં આગળ સૂઈ રહ્યા. લોકોને જે રોજગારીનો પ્રશ્ન હતો, એટલે ચૈતરભાઈ એક ધારાસભ્ય તરીકે અમને તો ઘણા લોકોને પ્રેરણા મળે છે કે ખરેખર ધારાસભ્ય હોય તો આવા, એમને કોઈ દિવસે, અમારી આ ટીમ છે, કોઈ દિવસે ધારાસભ્ય જેવું એમનું રાખ્યું નથી. અમે બધા એક પરિવારના લોકો છીએ અને ભારતીય જનતા પાર્ટી આવા અવારનવાર
કૃત્યો કરશે, અમને ડરાવવા ધમકાવવાનો, અમને અમારી પર ખોટી એફઆઈઆર કરવાનો પ્રયત્ન કરશે, પણ અમે એનાથી બિલકુલ ડરવાના નથી. હવે આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીએ એમણે જેલો મોટી બનાવવી પડશે. એટલે જેલ જવા બધા તૈયાર છો એમ? હા, જેલ જવા માટે અમે બધા જ તૈયાર છીએ. હા, અને અમે મજબૂતાઈથી આ સરકાર સામે લડીશું આવનારા દિવસોમાં પણ. જે રીતે નિરંજનભાઈએ વિસ્તારથી પોતાની વાત કહી છે, એમણે કીધું છે કે ચૈતરભાઈ હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય, કોઈ જેલથી ડરતા નથી. પણ હા, આગામી દિવસોની લડાઈ લાંબી છે, કાયદાકીય લડાઈ. લોકોનું સમર્થન મળી રહ્યું છે, એના માટે આભાર પણ માની રહ્યા છે. પણ હજુ મોટી જે લડત છે એ સડક ઉપર પણ થશે અને જે કોર્ટમાં છે એ પણ થશે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, ડેડિયાપાડા.